ચલો બેટા, અત્યારે આપણે જોવાના છે એસિટિલિનમાંથી ઇથેનોલ, બરાબર છે? તો આપણે બનાવીએ એસિટિલિનમાંથી ઇથેનોલ, હેડિંગ લગાવી દઈએ એસિટિલિન માંથી ઇથેનોલ, બરાબર. સૌથી પહેલાં તો એસિટિલિનનું સૂત્ર આપણને ખબર હોવું જોઈએ દીકરાઓ. જો સ્ટાર્ટિંગ મટીરિયલ જો તમને નહીં ખબર હોય દીકરાઓ તો તમે પ્રક્રિયા આગળ નહીં કરી શકો, બરાબર છે? એટલે ખાસ સ્ટાર્ટિંગ મટીરિયલ યાદ હોવું જોઈએ. જો સ્ટાર્ટિંગ મટીરિયલ જે છે દીકરાઓ એ ઇથેનોલ છે, અને ઇથેનોલ કઈ રીતના, એસિટિલિન એટલે શું, બરાબર? ખાસ અને ઇથેનોલ બનાવો છે તો આપણી પાસે સ્ટાર્ટિંગ મટીરિયલ જે CH ટ્રિપલ બોન્ડ CH, એટલે આપણી જો શું છે, આ એસિટિલિન છે, એસિટિલિન. ખાસ દીકરાઓ ધ્યાન આપજો. બીજી વસ્તુ, અને બીજા શબ્દોમાં કહીએ દીકરાઓ તો શું કહેવાય, ઇથાઇનની પ્રક્રિયા જ્યારે મર્ક્યુરી સલ્ફેટ, બરાબર, અને 373 કેલ્વિન તાપમાન, 333 કેલ્વિન તાપમાન તેમજ મંદ H2SO4 જ્યારે પણ ગરમ કરવામાં આવે કે પ્રક્રિયા આપણે જ્યારે થાય છે ત્યારે દીકરાઓ યાદ રાખજો કે અહીંયા તમને CH2 ડબલ બોન્ડ CH, બરાબર છે? ખાસ યાદ રાખજો, અહીંયાથી તમારી પાસે એક ઓક્સિજન, એક હાઇડ્રોજન જે છે એક બોન્ડ તૂટી જશે, અહીંયા એક હાઇડ્રોજન ઉમેરાશે, બીજી બાજુમાં એક ઓક્સિજન ઉમેરાય છે, બરાબર છે? એટલે OH ઉમેરાય છે ખરેખર, બરાબર? એટલે પાણીનો ઉમેરો થશે. ખાસ તો અહીંયા જે છે તમને આનું બંધારણનું નામ આપે દીકરાઓ તો આને શું કહેવાય, વિનાઇલ આલ્કોહોલ. સમજી લો કે વિનાઇલ આલ્કોહોલ. કેમ વિનાઇલ આલ્કોહોલ કહ્યું મેં? તો યાદ રાખજો દીકરાઓ કે અહીંયા જે છે કે આ જે કાર્બન છે OH સમૂહ જે છે, જે OH સમૂહ છે એ OH સમૂહ sp2 એટલે કે ડબલ બોન્ડ સાથે જે કાર્બન એટેચ છે એની સાથે જોડાયેલો છે, બરાબર? હવે તેને જ્યારે પુનઃરચના કરવામાં આવે, યાદ રાખજો શું કરવામાં આવે છે, પુનઃરચના. થોડું વધારે લઈ લે ઉપર, બરાબર? પુનઃરચના કરવામાં આવે એટલે તેમાંથી આપણને અહીંયાથી એક હાઇડ્રોજન અહીંયા એટેચ થઈ જશે અને CH3C ડબલ બોન્ડ OH, બરાબર? CH3C ડબલ બોન્ડ OH એટલે કે ઇથેનોલ મળે છે. ખાસ યાદ રાખજો આ રિએક્શન જે છે દીકરાઓ એ JEE, NEET અને ગુજસેટ બંને ત્રણે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. મગજમાં યાદ રાખજો ખાસ, ત્રણ એક્ઝામની અંદર આવી રિએક્શનો પૂછાઈ શકે છે. ક્યારે કામ લાગે દીકરાઓ કે જ્યારે મધ્યવર્તી અંદર કોઈ રિએક્શન XY વાળું કોઈ મોટી રિએક્શન પૂછાય અને વચ્ચેમાંથી આપણને કોઈ ખબર કે આપણે ઇથેનોલની જરૂર છે અને તમારી પાસે એસિટિલિન છે, ઇથાઇન છે, તો તમે આ રિએક્શનનો ઉપયોગ કરી ઇથેનોલ આલ્ડિહાઇડ સુધી જઈ શકો છો. પછી આગળ તમે બીજી પ્રક્રિયા કરી શકો છો, બરાબર? અહીંયા આપણે જોઈ શકીએ દીકરાઓ કે અહીંયા છે CHO સમૂહ છે, એટલે આ શું છે, એક આલ્ડિહાઇડ છે, બરાબર? અને આપણો એક આલ્કોહોલ છે, અને આ જે છે બરાબર એ આલ્કાઇન છે, બરાબર? ખાસ વસ્તુ યાદ રાખજો. એકવાર જોઈ લો વિડીયો, બરાબર? ના સમજ પડે તો કમેન્ટ સેક્શનમાં જણાવજો, અને બીજા પણ જે પણ વિડીયો જોઈએ એના માટે આપણે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. જેટલી પણ ઓર્ગેનિક રિએક્શન છે બધી આપણે ચેક કરવાના છે.